નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 536મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને કુદરતી કાયાની કરામત ભાગ 19 અંતર્ગત ગૃહસ્થ જીવનમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનને ઓળખીએ ભાગ 3 એટલે કે સ્ટ્રેસ અને ડિપ્રેશન વિશે વધુ માહિતી આપશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આમ તો દર વખતે હું કહેતો હોઉં છું કે સ્ટ્રેસ અને ડિપ્રેશન એ વર્તમાન સમયનો એક સળગતો પ્રશ્ન છે અને વિકટ બની રહ્યો છે. અને આપણે બધા સમાજમાં સામાજિક જીવન જીવતા હોઈએ તો આપણી સામે અનેક એવા સ્ટ્રેસ અને ડિપ્રેશન એટલે કે તણાવ અને હતાશા વાળા પ્રસંગો આપણી નજર સામે ઘણા આપણને જોવા મળતા હોય છે. આપણે સ્કૂલમાં શિક્ષણ લઈએ, કોલેજમાં લઈએ, પણ સામાજિક માટે કોઈ સંસ્થા નથી સામાજિક જ્ઞાન મેળવવા માટે. ત્યાં સમાજની અંદર ઝીણવટ ભર્યું ઓબ્ઝર્વેશન જ તમારી શાળા છે અને એમાંથી જ તમારે જે ઘટનાઓ ઘટતી હોય એમાંથી જ તમારે કંઈક જાણવાનો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અગાઉના મારા સ્ટ્રેસ અને ડિપ્રેશન ઉપર 3 વેબિનાર થઈ ગયા. 529માં મેં પૂર્વ ભૂમિકામાં સ્ટ્રેસ શું કહેવાય, ડિપ્રેશન શું કહેવાય એની વાત કરેલી. 532 જે પહેલો ભાગ હતો તેમાં પણ થોડું વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને 2 દ્રષ્ટાંત આપ્યા હતા. પછી 533માં પણ થોડી પ્રસ્તાવના કરી, પૂર્વ ભૂમિકા બાંધી અને બીજા દ્રષ્ટાંતો અંતર. મારો પ્રયત્ન સમાજમાં ઘટેલી ઘટનાઓ ના સૂક્ષ્મ અવલોકન અને અભ્યાસ દ્વારા કઈ નાની નાની ક્ષતિઓ કઈ પરિસ્થિતિ સુધી લઈ જાય છે એનું શાબ્દિક ચિત્ર આપને રજૂ કરી અને સમજાવવાનો પ્રયત્ન રહ્યો છે. દાંપત્ય જીવન, ગૃહસ્થ જીવન. ગૃહસ્થ જીવન એટલા માટે કે દાંપત્યમાં તો પતિ પત્ની સુધી સીમિત શબ્દની વ્યાખ્યા બને, પણ ગૃહસ્થ જીવન એટલે પરિવાર, માતા પિતા, સંતાનો બધા જ અંદર આવી જાય ગૃહસ્થ જીવનમાં. દાંપત્ય જીવન અને કૌટિક જીવનમાં વિસંવાદિતા એ વર્તમાન સમયમાં છેલ્લા 2-3 દાયકાથી ગંભીર સમસ્યા અને કોયડો બની રહ્યો છે. એ આપણે સમાજમાં જોઈએ છે. વસ્તી વિસ્ફોટ, આધુનિક જીવન પદ્ધતિઓમાં બદલાવ, ટેકનોલોજીના વિવિધ ઉપકરણો જેમ કે ઇન્ટરનેટ, મોબાઈલ અને વિવિધ એપ્લિકેશનો, આધુનિક વિજ્ઞાનના ઘરેલું ઉપકરણો વગેરે તથા ઝડપથી બદલાતા જતા જીવન મૂલ્યોએ ભારતીય જીવન પરંપરા પર ભારે અસર કરી છે. આ શબ્દ મેં એટલા માટે ભારતીય પરંપરા જે શબ્દ વાપર્યો છે એ યાદ રાખવા જેવો છે અને આગળ એના ઉપર હું થોડું વિસ્તારથી કહેવાનો છું. આના પરિણામે આજે લગ્ન જીવન, પારિવારિક જીવન, કુટુંબ અને સામાજિક જીવનની એટલી નિષ્ફળતા વધતી દેખાય છે કે શાંતિ, સંતોષ, સમજ,
સહનશીલતા, ધૈર્ય ઇત્યાદિ સદગુણો ક્ષીણ થતા જોવા મળે છે અને સામે અસંતોષ, અધીરાઈ, દેખાદેખી, ગેરસમજ, સંઘર્ષ, ઈર્ષા, ભૂસાતુસી જેવા દુર્ગુણો વિકસી રહ્યા છે તેવું અનુભવથી જોવા સમજવા મળે છે. આજે વર્તમાન સમય ગ્લોબલાઇઝેશનની અસર કહો કે આધુનિક ઉપકરણોની અસર કહો, આજે લોકો સંપત્તિ અને સુખ પામવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે અનેક ઘરોમાં અનેક સમસ્યાઓ પણ વધી રહી છે અને એના ભાગરૂપે જે ઘર એક મંદિર કહેવાતું હતું એ મંદિર ન રહી અને ખંડેર અથવા તો ઉજળી રહ્યા છે એવું કહી શકાય. ખરેખર તો ઘરને મંદિર રાખવાની તાકીદની જરૂરિયાત અત્યારે છે. દરેક વ્યક્તિ સ્વતંત્રતા વધારે ઈચ્છે છે એ વર્તમાન સમયનો એક પ્રવાહ છે. હાલની સ્થિતિના અભ્યાસથી શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી ભગવાને એક જ વાત 2 અધ્યાયમાં ભારપૂર્વક કીધી છે તે અત્રે યાદ કરાવવાનું મન થાય છે. શ્રી ભગવાને અધ્યાય 3 ના 35મા શ્લોકમાં જે વાત કરી છે તે જ વાત પાછી અધ્યાય 18 ના 47ના શ્લોકમાં પણ કરી છે. આ બંને શ્લોકોનો ભાવાર્થ એક જ છે. આખા ગીતાજીમાં એકની એક 2 વાર કહેવાય હોય એ જ બતાવે છે કે શ્રી ભગવાન જાણતા હતા કે કળિયુગમાં આની જરૂર વધારે પડશે. અત્રે હું બંને શ્લોકો જણાવી અને પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરું છું. અધ્યાય 3 નો 35મો શ્લોક. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વ અનુતિષ્ઠતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, અન્યના ધર્મમાં તો ભય જ ભય છે. આ અહીંયા જે ધર્મ શબ્દ જે શ્રી ભગવાને આપણને દર્શાવ્યો છે, આમ તો ધર્મના અનેક અર્થો થાય, પણ અહીંયા હું જે ધર્મ શબ્દની વ્યાખ્યાને સમજીને આપને કહેવા રહ્યો છું, અહીંયા ધર્મ એટલે સનાતન સંસ્કૃતિ વાળાની વાત કરી છે. આજે આપણી સંસ્કૃતિની જે આચાર વિચાર, સદાચાર, રહેણી કહેણી, આમાન્ય, આ બધું જે પરંપરામાં આપણા ઋષિ આચાર્યોએ આપ્યું છે, એની અંદર આપણે અત્યારે નવા જમાનાની હવામાં ઘણા બધા બદલાવ લીધા છે. એ જ વાત પાછો 18મા અધ્યાયમાં પણ 47 શ્લોકમાં આ જ પહેલો જે પૂર્વાર્ધ છે એનો એક પૂર્વાર્ધ એમાં મૂક્યો છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વ અનુતિષ્ઠા. હવે અહીંયા ઉત્તરાર્ધમાં ફરક છે. સ્વભાવ નિયતમ કર્મ કુર્વાન આપનુતિ કિરીબિષણમ. આ માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પોતાનો ધર્મ ચડિયાતો છે, કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મ રૂપી કર્મ કરતા માણસ પાપનો ભાગીદાર બને છે. આ વાત પાપ પુણ્યની મારે કહેવાની નથી. પાપની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ કંઈક અલગ છે, બધાના અલગ અલગ એના મતો હોય, પણ જે આપણને તકલીફ આપે, આપણને માનસિક અને શારીરિક વિષમતા લાવે, યાતનાઓ કરાવે, ચિંતા કરાવે, એને હું પાપની વ્યાખ્યા સાથે મૂલવું છું. પુણ્ય એટલે સત્કર્મ અને દુષ્કર્મ અથવા તો દુષ્વિચાર કો મન કર્મ વચનથી જે કંઈ શાસ્ત્ર વિરોધ અથવા શાસ્ત્ર અસંમત હોય એને પાપની વ્યાખ્યામાં હું જોઉં છું. એટલે આ 2 શ્લોકોનો મારે આમ તો વિષય સ્ટ્રેસ અને ડિપ્રેશનનો છે, પણ આજે આ શ્લોક અહીંયા મૂકવા માટે એટલા માટે કે આપણા શાસ્ત્રોમાં
શ્રી ભગવાનના મુખે જે વસ્તુ આપણા ભારતીય સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં જે બતાવી છે એક સુખની પ્રાપ્તિ માટે, એમાં અત્યારે આપણે જે વિમુખ થઈ રહ્યા છે એ ખાલી યાદ કરાવવા માટે મેં પ્રયત્ન કર્યો. ભૂખ, તરસ, ઊંઘ જેવી સ્વાભાવિક માનવ વૃત્તિઓનું દમન કરવાથી જેમ મનુષ્યનું શારીરિક સ્વાસ્થ્ય જોખવાય છે, તેમ પ્રેમ, લાગણી, સંવેદના, સહચર્ય, સલામતી, જાતીયતા જેવા સ્વાભાવિક વલણોને દબાવવાથી કે તેમનું દમન કરવાથી માનસિક વિકૃતિઓ પેદા થાય છે. આવી માનસિક વિકૃતિઓના ભોગ બનેલી વ્યક્તિ સરળ અને સહજ જીવન જીવી શકતી નથી. હવે આપણી સંસ્કૃતિમાં લગ્ન માટે જે ઉત્તમ સૂત્રો કો, વાક્યો કો જે બતાવ્યા છે એ હું થોડાક અહીંયા રજૂ કરું છું. લગ્ન એટલે બે જીવોનો સંબંધ. લગ્ન એટલે બે આત્માઓનું મિલન. લગ્ન સંબંધ એટલે એક પવિત્ર બંધન. લગ્ન એટલે પુરુષ અને પ્રકૃતિનો સુમેળ અને તે દ્વારા ચેતનાની જાગૃતિ. લગ્ન એક જૈવિક બાયોલોજીકલ ઘટના છે. આ છેલ્લું વાક્ય જે છે એ સમજવા જેવું છે. સૃષ્ટિના ક્રમમાં આ જો મનુષ્ય જીવનમાં આ રીતે એક સંબંધનો પર્યાપ્ત આયોજન ન કર્યું હોત તો પશુમાં ને માનવમાં ફરક ન દેખાત. અને આ બાયોલોજીકલ ઘટના છે, સૃષ્ટિનો ક્રમ છે, એટલે આપણે એને એ રીતે પણ જોવું જોઈએ. લગ્ન એટલે બે ભિન્ન જાતિની વ્યક્તિઓનું એકીકરણ, બે સ્વતંત્ર અને વિશિષ્ટ લક્ષણો ધરાવતા મનનું એકત્વ. આટલી પૂર્વ ભૂમિકા બાંધી હવે આપણા આજના વિષય તરફ, લગ્ન વિશે અગત્યની વાતો જાણ્યા બાદ હાલના વર્તમાન સમયમાં ગૃહસ્થ જીવનમાં તણાવ, આઘાત, ચિંતા અને હતાશા એ જે ચક્ર ફેરવ્યું છે તેના વિશે દ્રષ્ટાંતો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ હંમેશાની જેમ એ સ્પષ્ટતા કરું છું કે સમાજમાંથી જે ઘટના અને અનુભવોનો અભ્યાસ કર્યો છે તેને થોડાક શાબ્દિક રીતે મઠાડી અને દ્રષ્ટાંત તૈયાર કર્યા છે. કોઈ પોતાની શિરે પાઘડી ન ગધા, આ માત્ર ને માત્ર દ્રષ્ટાંત છે. કોઈની લાગણી દુભાવવાનું કોઈ પ્રયોજન નથી, માટે કોઈ ક્ષતિ વર્તાય તો સમ્યક ગણશો. અને દ્રષ્ટાંત આપતા પહેલા આપ સર્વને નમન કરી ક્ષમા પ્રાર્થના કરું છું. લગ્ન કરતા પહેલા યુવક અને યુવતીઓ ગુલાબી સ્વપ્નાઓ સેવે છે, પણ લગ્ન કર્યા પછી બધી જ કલ્પનાઓ સંતોષાતી કે સાકાર થતી નથી. શરૂઆતના દાંપત્ય જીવનની મજા, પ્રસન્નતા, પ્રેમ સમય જતા ઓસરવા માંડે છે અને બહુ ટૂંકા સહવાસ બાદ પરસ્પર તણાવ અને હતાશા તરફ ધકેલાઈ જાય છે. ત્યારે બંને વચ્ચેના સંબંધમાં અંગત કારણો, પારિવારિક કારણો, દરેક ઘરની રૂઢી, રીત રિવાજો કે મતભેદોના મંડાણ થઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે અને અંતર વધી તણાવ કે હતાશાની સ્થિતિ પેદા થાય છે. આ મેં રૂપરેખા એટલા માટે કીધી કે સમાજની વ્યક્તિ, પરિવારની વ્યક્તિ એ આપણી નિકટની હોય, આપણી પરિચિત હોય, આપણા કુટુંબની હોય, પણ સમય સંજોગે જે જમાનામાં બદલાવ આવ્યો છે એ બદલાવના આધારે દિવસે ને દિવસે આ પરિસ્થિતિ બહુ જ વેગવંતી બની રહી છે. હવે આપણે દ્રષ્ટાંત ઉપર જઈએ. પહેલું દ્રષ્ટાંત, આ એક 35-40 વર્ષ પહેલા જ્યારે હું મારી યુવાનીમાં હતો ત્યારની ઘટના છે અને આજના પ્રસંગને અનુરૂપ મને યાદ આવી હતી એટલે પહેલું દ્રષ્ટાંત હું એ આપું. એક દીકરો કોલેજમાં ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, બેંકમાં નોકરી લાગી અને એની કારકિર્દી શરૂ કરી. અને એ કારકિર્દી દરમિયાન એના સહમિત્રો બધા જે હતા એ બધા મિત્રોએ એને એવું એક મનમાં ઠસી બેસાડાયું કે
પરિવારવાળા એના માટે એક જીવન સંગીની માટે પ્રયત્ન કરે, પણ બીજું કંઈ ન વિચારે કે ખાલી દીકરીને જોવા જાય, એના વાળ લાંબા નથી એટલે ના પાડી દે. આ સ્થિતિ છે. અને આમ કરતા કરતા એની ઉંમર 32 વર્ષની થઈ ગઈ. સમય જતો રહ્યો. પણ જેમ હમણાં આપણે કીધું એમ, અને હું પોતે એક વિશ્વાસ ધરાવું છું, ભગવાન દયાળુ છે. એને જે અપેક્ષા હતી એવી એક એને દીકરી મળી ગઈ કે જેના વાળ એટલા લાંબા હતા. એટલે એ ભાઈએ તરત હા પાડી અને લગ્ન સંબંધથી જોડાયા. હવે થોડા સમય પછી જે એના મિત્રોએ એને એમ કીધું હતું કે ગુણિયાલ છે, પણ અહીંયા કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળે. એ બેન સતત આળસુ, સ્વચ્છતામાં પણ બહુ આગ્રહ ન રાખે, અને આ ભાઈ ભણેલા બેંકના કર્મચારી, મિત્રો મંડળ આવે એટલે એને ઘરે બોલાવે ત્યારે બધું જે જોવે ઘરના વાતાવરણનું અસર, એટલે ત્યાંથી મતભેદો શરૂ થયા. બે જણ વચ્ચે નાની નાની વાતોથી શરૂ થઈ અને ગંભીર પ્રશ્નો બનવા માંડ્યા. ત્યાં સુધી બોલાબોલી થાય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પછી તો જાણે અબોલા જેવું થઈ ગયું. આમ થોડો સમય કાઢ્યો અને એમાં થોડા વખત પછી એમને સંતાનમાં એક દીકરી થઈ. હવે પ્રશ્ન એ થયો કે બંનેના વિચારોની અંદર તફાવત, બાળકને ઉછેર કરવા માટે, તો એમાં પણ પેલા બેનનું થોડી નારાજગી, જે રીતે ઉછેર કરવો જોઈએ ન થાય, અને મતભેદો વધતા એક એવી પરિસ્થિતિ આવી ગયા કે લગ્ન વિચ્છેદ કરવા સુધીની સ્થિતિ આવી. અને એ લગ્ન વિચ્છેદ માટે એક વિચાર દીકરાના પરિવારવાળાએ વિચાર્યો, શરૂઆત કરી. દીકરી થોડી જિદ્દી, કારણ કે સરકારી નોકરી કહેવાય, એટલે દીકરી થોડીક અલગ વાતો રજૂ કરે. આ પરિસ્થિતિમાં બીજા 6-12 મહિના નીકળી ગયા. એમાં કુદરતને કરવું અને એક મહાત્મા એટલે એક વિદ્વાન માણસ જે કહેવાય કે સંન્યાસી, એ એક જગ્યાએ એ લોકો બધા ભેગા થયા અને દીકરાના પરિવારે ના માણસો એ સંન્યાસીને કીધું કે અમારે આવો પ્રશ્ન છે ને આમ. એટલે સંન્યાસીએ કીધું કઈ વાંધો નહીં, હું જ્યારે હળવાશમાં આવું ત્યારે હું આપની સાથે વાત કરું ને આપણે પ્રયત્ન કરીએ. એટલે બધો જે પ્રોગ્રામમાં બધા ભેગા થયા તે પ્રોગ્રામનો પૂર્ણ વિરામ થયો. પછી સંન્યાસીએ બંનેને સામે બેસાડ્યા અને સામે બેસાડીને બંનેની મંતવ્યો જાણ્યા, અને બધા પોતપોતાની રીતે પોતે જે હતા એ, અને કંઈક થોડું સાચું ખોટું એવી રજૂઆત કરી. પછી સંન્યાસીએ કીધું કે હવે તમે થોડી વાર બહાર જાઓ, હું થોડી વાર વિચારી અને પછી તમારી સાથે વાત કરું. સંન્યાસીએ થોડું એક ચિત્ર તૈયાર કર્યું, કેવા પ્રશ્નો કરવા, કેવી રજૂઆત કરવી, અને કલાક પછી બંનેને બોલાવ્યા અને બંનેને પોતપોતાની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એ સમજાવવાના ભાગરૂપે ધીમે ધીમે એ દીકરીને ભારપૂર્વક એમને જીવનની અગત્યતા, એક ભવમાં બે ભવ કરવાથી શું થાય, આવા બધા જે દ્રષ્ટાંત સંન્યાસીને શોભે અને એમની જે જ્ઞાનની હતી એ પ્રમાણે એમને દીકરીને ભારપૂર્વક બધું શાસ્ત્રીય જ્ઞાન સમજાવી અને એને થોડીક મનોસ્થિતિમાં બદલાવ લેવા માટેનો પ્રયત્ન કર્યો. દીકરી થોડી વાર એ વખતે હા કરી, પણ ઘરે આવીને પાછું જેમ પેલું પાણી ગરમ થાય ને ઠરી જાય થોડો વખત પછી,
કરીએ ને થરી જાય એમ દીકરી, પણ એને એક વાત એ દીકરીને યાદ રહી ગઈ હતી કે આ જે સંતાન છે તારું, જે મહાત્માએ કહ્યું હતું એને, સંન્યાસીએ, કે આ જે સંતાન છે એમાં 50% તમારો હક છે, 50% એના પિતાનો હક છે. તમે જે નિર્ણય કરો તો આ સંતાનના 2 ટુકડા કરજો, કારણ કે તમે હકદાર 50%ના જ છો. આ વાત એને મનમાં ઘૂંટાવા માંડી અને એ ઘૂંટાતા 2-4 દિવસે એને પોતાનો અંદરથી આત્મા જાગૃત થયો અને એને કબૂલ્યું, પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો અને એ પછી એ લોકો એક સારી જીવનની શુભ શરૂઆત કરી અને અત્યારે પણ બહુ સારી રીતે, હવે તો દીકરી પણ પરણાઈ દીધી, પણ એક સારી જીવન સ્થિતિમાં આવી. એટલે આ જે બંનેની વચ્ચે એક સુમેળભર્યું વાતાવરણ ન હોય અને કેટલી વિકટ પરિસ્થિતિ, આ તો મેં તમને ખાલી રૂપરેખા આપી. કેટલા પ્રશ્નો થયા હશે, કેટલી બોલાચાલી, કેટલું વાતાવરણ બગડ્યું હશે, 5 માણસને ખબર પડી હશે, સમાજમાં થોડી વાતો થઈ હશે. આ જે પરિસ્થિતિ જે બદલાઈ હતી અને જે સુખદ અંત આવ્યો, તો એના ઉપરથી એક નાની એવી અણસમજ કહીએ, જવાબદારીમાંથી સભાનતા ન કેળવવી. સ્ત્રીને તો આ બધું જોડાયેલું હોય છે, પણ સ્ત્રી જ્યારે આ વાત નથી ધ્યાનથી સમજતા ત્યારે થોડાક આવા પ્રશ્નો પણ બને છે. હવે બીજો એક દ્રષ્ટાંત આપને કહું. પ્રેમ લગ્ન. આજે શાસ્ત્રમાં પ્રેમ લગ્નને ગંધર્વ વિવાહ, અને આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં આનો વ્યાપ થોડો વધતો રહ્યો છે. એટલે આ પણ એક સમજવા જેવો કિસ્સો છે કે બંને જણે પ્રેમ લગ્ન કર્યા. પોતાના જ્ઞાતિ અને સમાજ અલગ હતા. મા બાપને પહેલા ઠક્કર સાહેબ લેફ્ટ થઈ ગયા, પછી જોડાઈ ગયા છે. બોલો ઠક્કર સાહેબ. સ્ટ્રેસ અને ડિપ્રેશન. અવાજ આવે છે? હા, આવ્યો. હેલો. હા, આવ્યો. કારણ કે એ કેનેડાના ટાઈમિંગ પ્રમાણે આ ટાઈમ જ એને અનુકૂળતા આવે છે, એટલા માટે. ઠીક છે. હવે બંને જ્ઞાતિ અલગ, બંને સમાજ અલગ, અને બેઉ પ્રેમમાં એટલા મસ્ત થઈ ગયા હતા કે એકબીજા વગર રહી ના શકે. એવાનો મતે કોર્ટ મેરેજ કરી અલગ રહી અને સમય કાઢ્યો, અને જ્યારે એની જે મર્યાદા ને જે બધું હતું અને બધું આયોજન કરવા માટે જે સમય જોતો તો એ બધું પૂરું કરી લીધું. એટલે એક દિવસ બંને જણ પોતપોતાની રીતે બહાર ફરવા નીકળી ગયા અને 4-5 દિવસ પછી જે ભાડે મકાન લીધું હતું ને ત્યાં રહેવા શરૂ કર્યું. હવે બંને મધ્યમ ઘરના પરિવારના સભ્યો, એટલે આર્થિક થોડીક સમસ્યાઓ, અને એ વખતે આ દીકરીને ખબર નહીં કે એના ઘરવાળાને, જેની સાથે એને પ્રેમ કર્યો છે, એને એક દુર્ગુણ, એની ખરાબ આદત જુગાર અને
સટ્ટો રમવાનો. એટલે પગારની તારીખોમાં પગાર અડધો પગાર ઘરે આપે, ક્યારેક ન આપે, અને એવું પરિસ્થિતિ એટલે વધારે ને વધારે બેની વચ્ચે મતભેદો શરૂ થયા, બોલાચાલી ચાલુ થઈ, અને ઘણીવાર તો જે કહેવાય કે છૂટા હાથે હાથાપાઈ કરતા હતા. એટલે જ્યાં ચાલીમાં એ લોકો રહેતા હતા, આડોશ પાડોશ વાળા પણ થોડા કંટાળ્યા. પણ ત્યાં એક સમાજ સેવિકા બેન હતા. એ સમાજ સેવિકા બેને આ બીડું ઝડપ્યું કે મારે આ લોકોને સાચી દિશામાં લાવવા છે. એટલે આ લોકોનો જ્યારે પણ બોલવા ચાલવાનો થાય, બોલાચાલી થાય, ત્યારે એ સમાજ સેવિકા બેન આવે, થોડું હળવું કરી નાખે. પણ એ ઊભા હોય ત્યારે એ બધું વાતાવરણ જોતા હતા કે આ બેમાં કોણ વધારે આક્રમક છે ને કોણ શું બોલે છે. થોડા દિવસના અભ્યાસ પછી એક દિવસ એ બેને પેલા બેનને બોલાવી, દીકરીને, કે બેટા તું મારી પાસે એક 4 કલાક આવજે, મારે તારું કામ છે. એટલે કે તારા ઘરવાળાને તારે સુધારવા છે, તો પહેલા તો તું તારી ભૂલ સુધાર. તું એની સામે બોલાચાલી બંધ કરી, તારું વર્તન બદલી નાખ. કામ પૂરતું તું એની જોડે જે તમારે છે એટલું રાખ, બાકી એને જે કરે છે કરવા દે. આપણે એને સારી દિશામાં, સાચા દિશામાં લાવીશું. પણ જો તને મારામાં વિશ્વાસ હોય તો હું તને કહું એવી રીતના કર. અને પછી એને થોડુંક આમ એવું પ્રલોભન આપ્યું કે મારી પાસે એક એવી વિદ્યાવાળું છે કે એ તું મોંમાં મૂકે પાણીમાં ઓગાળીને, તો તારે જ્યાં સુધી તારા મોઢામાં એ ભરેલું હશે ત્યાં સુધી તું બોલીશ નહીં, અને પેલાને એના મન ઉપર અસર થશે, અને તું એનું પરિણામ જોજે. કે આને એમ થયું કે આ કંઈક આવું ચમત્કાર વાળી વાત હોય તો આપણે કરવા દો ને, હવે જીવન બાંધ્યું જ છે, તો હવે એને પાટે ઉપર લાવીને એની જોડે જિંદગી પૂરી કરવાની છે. એટલે એ પ્રમાણે એક પ્રક્રિયા હાથ ધરાઈ. જ્યારે બોલવા ચાલવાનું થાય એટલે પેલી બેન રસોડામાં કે જ્યાં માટલું હોય ત્યાં પાણીમાં એક નાની પડીકી પેલી બેને આપી હતી, અને પડીકી પાણીમાં નાખી અને મોંમાં કોગળો ભરી હોઠ બંધ કરીને બેસી રહે. પેલો ભાઈ ગમે તેમ બોલે, ગમે તે કે, મેના ટોણા મારે, પણ આ બેન પેલું દબાવાળું પાણી ભરેલું હતું એટલે બોલે નહીં. 2-5 દિવસ, અઠવાડિયું આવી રીતના ચાલ્યું. પેલા ભાઈને વિચાર આવ્યો કે આ જે મારી સામે બોલાબોલી કરતી હતી, અપશબ્દો બોલતા હતા, અને જે રીતે મારી સાથે હાથાપાઈ કરતા હતા, આ અઠવાડિયાથી કેમ આવું કરે છે? નક્કી આને કોકે એક વિદ્યા આપી લાગે છે, કોઈ જડીબુટ્ટી આપી લાગે છે. એના મનમાં આ એક અંદરથી આવા વિચારો ચાલુ થયા, અને એ સ્ફૂર્ણા થઈ. અને એમ કરતા કરતા ધીમે ધીમે પછી એને અહેસાસ થવા માંડ્યો હું એટલો બોલું છું, સામે પેલા તો બોલતા નથી. એને અહેસાસ થવા માંડ્યો. પણ એને આ રહસ્ય ના ખબર પડ્યું કે મોંમાં શું ભરીને બેસે છે. નક્કી આની પાસે કઈક વિદ્યા આવી લાગે છે. આ એક એના મનમાં એક ડર આવી ગયો હતો. એ ડર, માણસને ડર છે ને, માણસને ડર સૌથી પહેલો હાવી બને. એટલે એના મનમાં એમ થઈ ગયું કે નક્કી અમારા ઉપર કંઈક મહેલું કરશે તો મારું જીવનું જોખમ થશે, મારું આમ થશે. આવા અનેક વિચારો એના મગજમાં. એટલે ધીરે ધીરે એને પોતાનો સ્વ બદલાવ લેવાનો ચાલુ કર્યો. એને જે બધી બદીઓ હતી જુગાર, સટ્ટાની, એમાં પણ થોડું થોડું હળવાશ કરવાની ચાલુ કરી. ઘરે આને રીઝવવા માટે સાધન સામગ્રી લાવે, રસોઈની સાધન સામગ્રી લાવે, ફળફૂલ, જે કંઈ એને રાજી કરાય એવું વસ્ત્રો ને આ બધું લાવવાનું ચાલુ કર્યું. આવું 3-4 મહિના ચાલ્યું. અને ધીરે ધીરે પેલા ભાઈ એટલા બધા આકુર વ્યાકુર થઈ ગયા કે આ કઈ કહેતા નથી, મારી સાથે બોલતા નથી, અને હવે તો મારે આને જાણી જ રહેવું છે કે છે શું. એટલે એ ભાઈએ પણ બોલવા ચાલવાનું બંધ કરી અને એક સજ્જનની જેમ ઘરે આવું, ખાવું, પીવું, સુઈ જવું, આવું કરવા માંડ્યા. આવું 1-1.5 મહિનો ચાલ્યો. એમાં બંનેની લગ્નની તારીખ આવી એટલે ભાઈએ
થાય છે કે આપણે આપણા ભગવાનના દેવસ્થાને જઈએ અને આપ તૈયાર થઈ જજો આટલું કહીને સૂઈ ગયા. બીજા દિવસે પેલા બેન પણ તૈયાર થઈ ગયા, પણ પેલા સમાજ સેવિકા બેન એના ટચ મારે એટલે એને બધું ચિત્ર આપે ને એને માર્ગદર્શન આપે. આમ આમ કરતા કરતા આ લગ્નના દિવસે બંને જણ બહાર નીકળ્યા પછી રસ્તા દરમિયાનમાં સફરમાં બધા થોડા મનમેળ થવા માંડ્યા, બોલવા ચાલવાનું શરૂ થયું અને પછી બહુ આગ્રહ કર્યો પેલા ભાઈએ કે આ તમે મોંમાં શું ભરીને બેસો છો ને તમે તો કે મને એક એવી દવા પીવડાવવામાં કીધું હતું કે આ દવા પીશો એટલે તમારા ઘરવાળાનું મન બદલાશે અને હું એ પ્રયોગ કરું છું, બીજું કઈ નથી. તો કે આ જાદુ તો ના કશું જ નથી, પણ જે છે આ દવા છે અંદર, મને એટલી ખબર છે. એક નાની પડી કે હું રોજ પાણીમાં નાખીને પી લઉં. એટલે પેલા ભાઈ આવી ગયા ઘરે, એ સમાજ સેવિકા બેન પાસે ગયા કે તમે મારા ઘરવાળાને આપતા હતા શું એ મને કહો. એટલે કે ભાઈ જો શાંતિથી મને સાંભળ, મેં કંઈ જ નથી આપ્યું, મેં ખાલી અંદર હળદર અને સાકર આ નાની માત્રામાં નાખી અને એને હું પાણી મોંમાં ભરાવતી હતી. મારો આશય ખાલી એ ન બોલે એટલા માટે હતો, એ બોલે તો તમારા બેની વચ્ચે વધારે પ્રશ્નો ઉભા થતા હતા, એટલે હું એને આ પાણી ભરાવડાવીને બેસાડતી હતી. આ સિવાય મેં કશું જ કર્યું નથી. એ જ પડી કે હું તમને આપું, તમે પીજો. પેલા ભાઈને ખબર પડી, હવે એનામાં સંતૃપ્તિ આવી ગઈ હતી. એ ભાઈને ખબર પડી કે બેનને વંદન કર્યા અને બંને સુખરૂપ જીવન જીવવા માંડ્યા. એટલે આ જે વિવિધ પાસાઓ જે છે એ સમય વર્તીને આવી વ્યક્તિઓ જ્યારે કોઈના જીવન માટે એક સાચો અભિગમ અપનાવી અને ઘરને તોડવાની બદલે જોડવા માટે પ્રયત્ન કરે, એક દાંપત્ય જીવન સારી રીતે નાની નાની ગેરસમજોમાંથી એક આદર્શ જીવન જીવતી પરિવાર બની જાય. આ સ્ટ્રેસ અને ડિપ્રેશન વચ્ચે આવે જ છે, જે તણાવોની વાત આવે છે, જે હતાશાની વાતો આવે છે, પણ એની અંદર સકારાત્મક ભાવ રાખવાનો મારો કહેવાનો આશય છે. ચિકિત્સા કરતા સકારાત્મક સાચી દિશામાં સમજણ આપી, પ્રેમ આપો, હૂંફ આપી, પરસ્પર લાગણીઓને પોતાની સમક્ષ રજૂ કરાવી, આ વાત જેટલું કામ કરે એટલી દવા કામ નથી કરતી. અગાઉમાં મારા પહેલા પ્રથમ વેબિનારમાં પણ મેં કહ્યું હતું કે આ રોગ એવા છે, સ્ટ્રેસ અને ડિપ્રેશન, તાવ અને હતાશા, કે જેમાં ધૈર્ય, સમજદારી, હૂંફ, લાગણી, પ્રેમ આ જેટલું કામ કરે છે એટલું ચિકિત્સાના હા પ્રાથમિક તબક્કામાં ઘણીવાર માનસિક રોગ રૂપે પણ હોય છે. કોઈ દવાઓની આડઅસરમાં ને એમાં ઘણીવાર એવું આવે છે, અમુક પ્રકારની દવા લાંબા સમયથી લેતા હોય તો, પણ એવા સ્ટેજો ઓછા હોય છે. વધારે પડતા આ વિચારોની અંદર જે મનમેળ નથી આવતો અને દબાણ પ્રમાણે દબાણનું અતિક્રમણ થવાથી આવી સ્થિતિ વધારે બને છે. એના પછી આપણે ત્રીજો દ્રષ્ટાંત લઈએ કે એક ગરીબ ઘરની દીકરી. ગરીબ ઘર એટલા માટે કે એના પિતા મજૂરી કરી અને આ દીકરીને ઉછેરતા હતા, પણ ભગવાનની કંઈક અલગ ઈચ્છા હશે કે એવા પરિવારમાં આ દીકરી એટલી સુંદર કે ફિલ્મની હિરોઈન જેટલી સુંદર, ગુણિયલ અને બહુ જે કહેવાય ને પીઢ સમજદારી વાળી દીકરી બચપનથી. એટલે એ દીકરી મોટી થઈ, યુવાનીમાં આવી, તેના માટે માગા આવે, પણ પિતાની પરિસ્થિતિ બહુ નબળી અને દીકરી એના પિતાએ રાત દિવસ મહેનત કરીને એને એજ્યુકેશન આર્ટ્સમાં BA, MA, MEd કરાવ્યું
અને દીકરી માટે બાપે બહુ મોટું યોગદાન આપ્યું. દીકરી પણ ગુણિયલ, સમજદાર, જમાના પ્રમાણે બહુ જ વિવેકથી માતા પિતા સાથે રહે, સામાન્યના પૂરેપૂરી રાખે, એટલી જ લાગણી, પ્રેમ અને એવું વ્યક્તિત્વ. હવે આ દીકરીને થોડાક સમાજના જે ઉદાહરણો જોતીથી ભણેલી દીકરી એટલે થોડીક અમુક વેદનાઓ એના મનમાં હતી કે જીવનસાથી કેવું હોવું જોઈએ અને શું હોવું જોઈએ જીવનસાથીમાં. આ એના મનમાં એક પરિકલ્પના એના મગજમાં ફિટ થતી. હવે સંજોગ જો મેં હમણાં કહ્યું ભગવાન દયાળુ હોય છે, બધી બારી દરવાજા બંધ નથી કરતા, એક જ બે બારી દરવાજા એવા બી રાખે છે કે માણસનું અસ્તિત્વ બની જાય. તો આ દીકરી એમના જ કુટુંબમાં એક દીકરીના પ્રસંગમાં પ્રાસંગિક હાજરી આપવા પરિવાર ગયેલો અને એ દીકરી નો પરિવાર જેના લગ્ન હતા એ થોડા ખાધે પીતે સુખી સંપન્ન અને સામે એનાથી અનેક ગણા સુખી સંપન્નનો દીકરો જાન લઈને આવેલો. હવે એ સુખી સંપન્ન દીકરાના પરિવારના કુટુંબીઓ પણ વધારે, એનાથી પણ વધારે સુખી સંપન્ન પણ જાનમાં આવેલા. એમાં એક દીકરો રૂપવાન, દેખાવવાન આ દીકરીને જોઈ ગયો. એના મનમાં એક તરવરાટ જાગ્યો કે મારે જીવન સાથી આને બનાવવી છે. આ દીકરી એટલે કઈ કે જે પેલી બીએ એમએ કરેલી દીકરી, એટલે ઘરે જઈ અને એની પણ ઉંમર થયેલી, માતા પિતાને વાત કરી, પ્રસ્તાવ મુકાવડાયો. એટલે પહેલા તો આ દીકરીએ ના પાડી, એના પપ્પાએ બી ના પાડી કે સાહેબ તમારા પગરખામાં અમારો પગ ન પડે, અમે તો નાની ઝૂંપડીમાં રહેવા વાળા, નાની અમારી ખોલી છે અને તમે તો આટલા ગર્ભ શ્રીમંત કહો કે આટલા બધા ધનાઢ્ય છો, અમારો તમારી સાથે વિચાર કરવો. એટલે પેલો છોકરો એટલો બધો એના રૂપમાં અંજાઈ ગયો હતો એ છોકરાએ જીદ પકડી કે મારે કરવું છે તો આને જ મારે જીવન સાથી બનાવવા છે. એટલે થોડી વાર અટક્યું, પાછું આગળ ચાલ્યું અને દીકરીએ એના પપ્પાને કીધું કે મને એકવાર વાત કરવા દો એમના વડીલો જોડે. એટલે એના દીકરાના મા બાપને બોલાવી અને કીધું જો તમે આટલો આગ્રહ કરતા હોય, તમે આટલી આશા કરતા હોય તો હું ખાલી બે વાત આપને રજૂ કરું છું. જો એમાં આપ તૈયારી બતાવતા હોય તો હું વિચારું. એમ ના કીધું કે હું રાજી થઈશ, પણ વિચારો. એટલે પેલા લોકોએ પૂછ્યું કે બોલો બેટા તમારે શું કહેવું છે? મારા પિતાની આર્થિક સ્થિતિ જે છે એટલે કરિયાવર આપી શકે એવા નથી. મને પહેર્યા કપડે જો આપ સ્વીકારવા તૈયાર થતા હોય તો હું વિચારું, પહેલી વાત. અને બીજી વાત કે ક્યારે ઉગ્ર બોલાચાલી થાય કે કઈ પરિસ્થિતિ બદલાય તો આ મારા પિતાના ઘરના માટે કોઈ ખરાબ શબ્દો તમારા કોઈના મુખેથી ન નીકળવા. પેલા લોકોએ કીધું મંજૂર, અમારા દીકરાને અમે સમજાવી દઈશું અને તમે કહે છો એ પ્રમાણે એ થશે. લગ્ન થયા, પહેર્યા કપડે પહેરાવાનું એટલે સાદગીથી કર્યું હતું, સાદગીથી કરી નાખ્યો. પછી એ લોકો એમના માટે જે સત્કાર સમારંભને જે કરવાનું હતું એ દીકરાના મા બાપ કરી નાખ્યો. હવે પરિસ્થિતિ એવી કે આ લોકો બહુ સુખી સંપન્ન, એટલે વ્યવસાય અર્થે વિદેશ જાય, એમનું કલ્ચર એટલે એમની રહેણી કહેણી ને જે બધું હતું એ થોડુંક વધારે આધુનિક હતું. મહેફિલો થાય, એકબીજાને મળે તો ભેટા ભેટી અને આમ આલિંગન ને આવું બધું થાય. આના મિત્રો પણ એવા દીકરાના, એ પણ એમના
ફેમિલી સાથે કપલમાં આવતા હોય તો એ પણ એ રીતે જ એકબીજા જોડે ખુલ્લા હાથે હાથ પકડીને આવું તેવું આ જે એક જે ત્યાંનું વાતાવરણ હતું એનું મેં ખાલી આંશિક તમે સમજી શકો છો. હવે આ દીકરીને એની સાથે એના મિત્રો સાથે બહાર જવાનું થાય તો આવું વાતાવરણ ગમે નહીં. એટલે દીકરી જાય ખરી પણ બે હાથ જોડીને વંદન કરે, માન આપે, પણ આ લોકોની જેમ મળે નહીં અને પેલા દીકરાને આ ગમે નહીં. થોડો વખત પછી આવું ચાલતું ચાલતું આગળ વધતું બંનેની વચ્ચે એક મતભેદો શરૂ થયા અને પેલા જે શરત કરી હતી એને ભંગ કરીને એને થોડાક આડાઅવળા શબ્દો બોલવાના ચાલુ કર્યા. એટલે દીકરીને વધારે દુઃખ થયું. હવે આમાં એક જમા પાસું એ હતું કે આ દીકરીના સાસુ જે હતા એ પણ એક મધ્યમ ઘરની દીકરી હતા અને એમને પણ અમુક વર્તન નહોતું ગમતું એમના પરિવારનું. અને આ દીકરીને એને મા દીકરી કરતા પણ વિશેષ પ્રેમનો સંબંધ. એટલે બંને મનોમન નક્કી કર્યું કે આપણે આ પરિવારને એક સાચી દિશામાં લેવા છે. અને દીકરીની પાછળ એના સાસુ પણ જ્યાં જ્યાં સપોર્ટ કરવાની જરૂર પડે ત્યાં કરતા હતા. હવે આ બાજુ આ દીકરો અને એના પિતા અને આ બાજુ મા દીકરી કહો કે સાસુ વહુ કહો, આ બે ધીરે ધીરે બંનેની વચ્ચે મતભેદો થાય, બંનેની વચ્ચે બોલાચાલી થાય, ધીરે ધીરે કંકાસ વધવા માંડ્યો. પણ આ લોકોની એક જ ભાવના કે ગમે તેમ થાય આપણે ધીમે ધીમે આ ઘરને જે આ થોડાક જે દુર્ગુણો છે એમાંથી આપણે એમને સાચી દિશામાં લાવવા છે. એમ કરતા હવે પેલો દીકરો આના રૂપથી એટલો અંજાયેલો કે આ બોલે નહીં, એની સાથે પછી જવા આવવાનું ઓછું કરી નાખ્યું એટલે એ મૂંઝાય. એમ કરતા થોડો સમય ગયો અને આ દીકરી ઘરમાં પૂજા પાઠ કરે, બધું કરે, મા બાપને પગે લાગે, આ તે બધું જે સંસ્કાર પ્રમાણે જે હોય આર્ય નારીના એ પ્રમાણે રહેતી હતી. હવે પ્રસંગ એવો આવ્યો કે સંતાન થયું અને સંતાન પછી એના નિમિત્તે બધો પ્રસંગ લેવાનું થયું. એટલે દીકરીએ મોકાનો ફાયદો લઈને કીધું કે હું બર્થડે પાર્ટીને એવું બધું નહીં કરાવું, જો તમારે કરાવવું હોય તો આ નિમિત્તે દાન ધર્મ પુણ્ય અને બાળક નિમિત્તે બીજા બાળકોને કંઈક આપવાની તૈયારી હોય તો આપણે ઉજવવું છે, નહીતર આપણે ઉજવવું નથી. અંતે દીકરીનો વિજય થયો અને એ જે બીજા બાળકોને જે આયોજનમાં લઈને આપવા કરવાનું કર્યું અને પેલા દીકરાને દુનિયાદારીની ખબર પડી. કારણ કે એને કોઈ દિવસ આ ગરીબી તરફ એને ધ્યાન જ નહોતું મૂક્યું, પણ એ બાળકોના મુખ ઉપર જે આનંદ જોયો, જે આખું માનસ જોયું, બાળકોનો ભાવ જોયો અને એનું હૃદય દ્રવ્યું અને એ હૃદય દ્રવ્યું ઉઠ્યું અને પછી એના વિચારો ધીમે ધીમે પરિવર્તન આવવા માંડ્યા. થોડા ધાર્મિક વૃત્તિ વાળા, થોડા આની સાથે રહીને સમાજ, સંસ્કૃતિ, ધર્મ, પૂજા પાઠ એમાં થોડો રસ વધ્યો અને થોડા સમય પછી બંનેના સહિયારા પ્રયાસથી મા દીકરી કો કે સાસુઓ ઘરની અંદર એટલું સારું શાંતિમય વાતાવરણ બની ગયું અને એટલું સારી રીતે અભિગમ બદલી નાખ્યો, સામાજિક વ્યવહારોમાં પરિવર્તન લઈ લીધા, જે મહેફિલોને એવું બધું થતું હતું એ બધું બંધ કરી દીધું અને એક સારું પરિણામ આવ્યું અને સુખરૂપે પાછળનું જીવન એમનું જીવવાનું ચાલુ થયું. આ આપણી આર્ય સંસ્કૃતિની જે દીકરીઓને જે જ્યારે એને વિદાય આપે છે ને ત્યારે અમુક જે સંસ્કારો
સમજણથી આવેલા હતા અને એની સમજણના ભાવે એનો વિજય થયો અને બહુ સારી સ્થિતિમાં એને એક આખું પરિવાર ને સારી દિશા ચૂકતો હતું જ, પણ સાચા સુખ તરફ વાળવા માટે જે એને અથાગ પ્રયત્ન કર્યો એમાં એ સફળ બની. આ આપણને ઘણી બધી આવી જે પોઝિટિવ, ભલે સ્ટ્રેસ અને ડિપ્રેશન ખરું, પણ એક યુસ્ટ્રેસ અને એક ડિસ્ટ્રેસ, આ બંને એમાં જે સમજવું હોય છે એ ડિસ્ટ્રેસ કરતા યુસ્ટ્રેસ પર ફોકસ વધારે કરી અને એ ચેલેન્જ સ્વીકારે છે અને એ ચેલેન્જના ભાગરૂપે આવા સુખદ પરિણામ લઈ શકે છે. એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશન એટલા નેગેટિવ નથી, એ ક્યારેક પોઝિટિવ પણ હોય છે, પણ એને સમજવા માટેની આપણી અમુક તૈયારી હોવી જોઈએ. આપણે એ તરફ થોડોક અભ્યાસુ હોઈએ તો એ ડિસ્ટ્રેસને પણ યુસ્ટ્રેસમાં ફેરવી અને ચેલેન્જ સ્વીકારીને પણ આપણે પરિવર્તન લઈ શકીએ. આ અધ્યાય દ્રષ્ટાંતનો 3 દ્રષ્ટાંત મેં આપ્યા. હજી ચોથું દ્રષ્ટાંત આપતા પહેલા સમય મર્યાદા તો મને લાગે છે પૂરી થવા આવી છે, પણ ચાલુ રાખો મને એવું લાગે છે કે ચાલુ રાખો સાહેબ. મને એવું લાગે છે કે આ દ્રષ્ટાંત પણ આજે સમાવી લઉં તો યથા યોગ્ય ગણાશે. ચાલુ રાખો, આ સમાઈ લો. હા, એક પરિવારમાં દીકરા દીકરીના સામાજિક વ્યવસ્થા દ્વારા સમાજની દીકરીના જે આદર્શ લગ્ન જે આપણે કહીએ છીએ, જેને દેવ આપણે લગ્નમાં જે કીધો છે કે જે કુટુંબના સભ્યોની વચ્ચે સહમતિથી એરેન્જ મેરેજ કહેવાય છે, એવું એક કપલ નું જોડાણ થયું. પણ ત્યાં અગાઉના દ્રષ્ટાંત કરતા કંઈક અલગ વાતાવરણ હતું. હવે આ દીકરીના નાનપણથી સપના કંઈક અલગ, એસો આરામ, સુખી પરિવાર હોય તો આવી રીતના જીવવું, આવા સપના એના મનમાં. અને લગ્ન જોડાયા પછી એના જે ઘરે પોતાનું સ્વઘર કરવા આવી હતી, બહુ સુખી સંપન્ન ઘર અને ઇન્ડસ્ટ્રી એ લોકોની, એટલે કારખાનાઓ હતા. એટલે લગ્નના 2-4-5 દિવસ પછી તો કામ ધંધે વરગવું પડે, એટલે ઘરના સભ્યોની સાથે આ એમના જીવનસાથી પણ ફેક્ટરીએ જાય, સવારે 9 વાગે જાય, રાતના 9-10 વાગે આવે. અને એના જે સપના હતા કે રાતે અમે આમ ફરવા જઈએ, આમ જીવીએ, આમ કરીએ, એ બધું એને અપેક્ષા જે હતી એ પૂર્ણ થતી ન દેખાઈ. થોડો વખત તો એને એમ કે થઈ જશે, પણ દિવસે દિવસે એવું વાતાવરણ એનું ન બન્યું અને એના મનમાં એક સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તરફ વિચારસરણી નું બીજ રોપાણું કે અમે, હું ને મારા એ અલગ થઈ જઈએ તો મને જીવવામાં મજા આવશે. એટલે પછી ઘરમાં એક પરિસ્થિતિ બદલાણી, બોલવા ચાલવાનું ચાલુ થયું. પછી તો જે 4 દિવાલની વચ્ચે અવાજ આવતો હતો એ આડોશ પાડોશમાં જવા માંડ્યો, એનાથી વધારે ધીમે ધીમે વધવા માંડ્યું. અને પરિસ્થિતિ એવી થાય કે ઘર મૂકીને નીચે જતા રહે, બહાર જતા રહે અને પાછળ લેવા દોડે ને આવું બધું, આપઘાતની વાતો કરે, ધમકી આપે. આ એક સ્થિતિ ઊભી થઈ. પરિવર્તન પરિવારમાં એટલું બધું આવી ગયું કે એક ભાણે કોઈ બેસે નહીં,
એકબીજા સાથે કોઈ બોલે નહીં, આ આખી સ્થિતિ પરિવારની અંદર સર્જાવા માંડી. સમય જતા વિખવાદ એટલો બધો વાગ્યો. એક દિવસ દીકરીએ માંગ પોકારી કે અમને અમારો હક હિસ્સો આપી દો. હવે પ્રશ્ન એ કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર બીજા ભાઈઓ ખરા, એટલે બીજા એના દેર જેઠ હતા, એ બધાની સાથે બે દેર હતા, એમ કે આ બધાની સાથે હક હિસ્સો એટલે આજે શુભ શરૂઆત થશે તો પાછળ બીજાનું થશે. હવે પ્રશ્ન ગૂંચવાયો. ઘરના મોભી કોઈને કહે નહીં, પણ બન્યું એવું કે એમના જે ખાતાનું ધ્યાન રાખવા વાળા એકાઉન્ટન્ટ એ રાતે એમને ત્યાંથી કામથી ગયા અને એ વખતે આ લોકોની વચ્ચે બોલાચાલી ચાલતી હતી અને એમને બહાર બધું ઉભા 5-7 મિનિટ સાંભળ્યું. સાંભળ્યા પછી એમને એમ થયું કે હું જે કામથી આવ્યો છું એ કામ મારે અગત્યનું છે. કાલે સાહેબને મારે આના માટે મારી સાથે લઈ જવા પડે એવા છે. હું નહીં કહું તો દુઃખ થશે. એટલે 5-7 મિનિટ પછી એમને દરવાજાનો બેલ માર્યો અને દરવાજાનો બેલ મારી એટલે 3-4 મિનિટ પછી બધું વ્યવસ્થિત અંદર જે વાતાવરણ હતું એ બધું હળવું પડી અને દરવાજો ખોલ્યો. એટલે શેઠે પૂછ્યું કે કેમ આવવાનું થયું? તો કે સાહેબ ઓફિસે મારે તમને કહેવાનું રહી ગયું હતું અને હું ઘરે જતો હતો મને યાદ આવ્યું એટલે મને એમ થયું કે હું રૂબરૂ જ આખી વાત સમજાવી દઉં. કાલે આપણે આવી રીતના આપણા ચાર્ટર એકાઉન્ટન્ટને ત્યાં જવાનું છે અને થોડાક પ્રશ્નોનું સમાધાન કરવાનું છે, તો કાલે 11 વાગે આપણને બોલાવ્યા છે. એટલે કે કઈ વાંધો નહીં. પછી ચા પાણીનું તો કીધું તો કે ના મારે ઘરે જમવાનું છે, કારણ કે પોતે પરિસ્થિતિ સમજી ગયા હતા, નીકળી ગયા. બીજા દિવસે 11 વાગે જે કામ હતું એ પતાવ્યું અને ગાડીમાં પરત આવતા આ જે એકાઉન્ટન્ટ હતા એ વયોવૃદ્ધ હતા, આમનાથી પણ ઉંમરમાં થોડા મોટા. એટલે મન ન રહ્યું એટલે પૂછ્યું કે શેઠ મને જો આપ મારા એટલે આપના પરિવારના સદસ્ય માનતા હોય તો કાલે મેં 5-7 મિનિટ ઘરની બહાર આપની વાતો સાંભળી હતી, તો કંઈક મને કહેવા જેવું હોય તો કહો, તો કંઈક હું ક્યાંક મદદમાં આવું એવી મારી ભાવના. એટલે શેઠે પછી રસ્તામાં બધી વાત કરી કે આવું છે ને આમ. કઈ વાંધો નહીં, હમણાં 2 દિવસ રહેવા દો, આપણું આ પતી જાય કામ એકાઉન્ટન્ટનું ને એકાઉન્ટનું પતી જાય પછી હું એક પ્રયત્ન કરું એમ કરીને એ વડીલે ત્યાં વાતને અલ્પ વિરામ મૂક્યો. 2-4 દિવસ પછી શેઠને કીધું કે શેઠ તમે નાનો એવો પ્રસંગ કંઈક કરો અને અમારે આવવાનું થાય, નહીતર વેમ જશે, કે અમારે આવવાનું થાય એવું કંઈક નાનો એવો પ્રસંગ કરો કે જેથી અમે તમારે ત્યાં આવીએ અને પછી આપણે કંઈક શ્રી ગણેશ કરીએ. એટલે શેઠે નાની એવી ઘરમાં પૂજા રાખી અને એ નિમિત્તે બધાને પ્રસાદ લેવા માટે બોલાવ્યા. એ પ્રસાદનો પત્યા પછી એને પૂર્વ તૈયારી જે કરી હતી એ પ્રમાણે પેલા દીકરાને લઈ જઈને સાઈડમાં બાજુમાં બેસીને એની જોડે વાતો કરે. એટલે પેલી દીકરી જોયા કરે કે આ કાકા અમારા ઘરવાળા જોડે શું વાત કરે છે. એના મનમાં તરવરાટ જાગ્યો કે આ શું કરે છે, પણ પ્રસંગ હતો એટલે એકદમ તો બોલાય નહીં અને પાછા પરિવારના સભ્ય જેવી વ્યક્તિ. પ્રસંગ પૂરો થઈ ગયો, બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. પેલી બેન છે ને અંદર આમ મૂંઝાયેલા, એટલે રાતે એકાંતમાં પ્રયત્ન કર્યો કે શું વાત કરી એ જાણવા માટે. એટલે પેલા ભાઈ નિખાલસે કીધું કે આવું હતું ને એમને એવું કીધું કે તમે સારી મહેનત કરો છો, આમ છે તેમ છે ફલાણું ઠીકણું, તમે આવ્યા પછી તો આ ઇન્ડસ્ટ્રીમાં થોડો વેગ પકડાયો ને બધી સારી વાતો પેલા ભાઈએ કરેલી. એટલે પેલી બેનને વધારે એમ થયું, એટલે એને એવું થઈ ગયું કે આ કાકા અમારી મદદ કરશે.
એના ઘરે ગયા, એકાઉન્ટન્ટના ઘરે, કે કાકા અમારે આવી રીતના અમારે જુદું થવું જ છે અને પપ્પા રાજી થતા નથી, તમે કંઈક અમને મદદ કરો તો અમે આમ કરીએ. એટલે કાકાએ કહ્યું કઈ વાંધો નહીં, આપણે હું શેઠ જોડે સમય ગોઠવી અને કરીએ છીએ, આપણે હું પ્રયત્ન કરું, થાય ન થાય એ પછીની વાત છે. એમ કરીને આશ્વાસન આપીને બધાને બેવને ઘરે મોકલ્યા. આ બાજુ શેઠને વાત કરી કે શેઠ થોડીક આવી રમત રમવી પડે એવી છે, જો તમે અનુમતિ આપો તો હું મારી રીતે એક રમત ગોઠવી અને હું આનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરું. શેઠને વિશ્વાસ કે આ મારા કરતા વડીલ છે, પીઢ છે, કે કાંઈ વાંધો નહીં. એટલે એક દિવસ સારો દિવસ જોઈ અને બંનેને એટલે શેઠના ઘરે જ આ એકાઉન્ટન્ટ ભાઈ ગયા. પહેલા તો બંનેને બધાની વચ્ચે પૂછ્યું, એટલે બધાએ પોતપોતાની વાતો કરી અને દીકરાએ પોતાની રજૂઆત કરી, દીકરીએ પોતાની રજૂઆત કરી, સાસુએ પોતાની વાત કરી, એમને બધાનું મંતવ્ય જાણી લીધું. આ એક ઔપચારિક વાત હતી. એમના ફોકસમાં તો પેલી દીકરીના મનમાં જે તોફાન ઉપડ્યું હતું એને સમાવવા માટેનો જ એનો નિર્ધાર હતો કે મારે ગમે તેમ કરીને આ ઘરને તોડાવવું નથી. પછી પેલું નાટકના ભાગરૂપે થોડોક આ લોકો માટે થોડાક 2-3 શબ્દો એવા કીધા અને કે ઉભારો, મને એકવાર મને દીકરી તમારા ભરોસે, આ જે પેલા છોકરાને કે તારા ભરોસે ભાઈ આ આવી છે, એની વેદના સમજવી પડે, એટલે હું દીકરી જોડે થોડી વાર એને પહેલા હું સમજી લઉં. એમ કરીને દીકરીને અલગ રૂમમાં લઈ જઈને બધી વાતો સાંભળી. પછી દીકરીને કીધું બેટે કાગળ પેન લેતો, તો કે કેમ? તો કે હિસાબ કરવો પડે ને, તમારા હિસ્સામાં કેટલી મિલકત આવે છે, શું છે, અને એ બધું આપણે કાગળ ઉપર તૈયાર કરીને પછી હું બહાર જાઉં. એટલે બધી દીકરી તો હોંશે કાગળ પેન ને બધું લઈને આવી અને બેઠી. એટલે કીધું બોલો તમારે શું જોઈએ છે? તો દીકરીએ ફટાફટ લખવા માંડ્યું, આમ મકાન, આમ ફેક્ટરીમાં એક, આમ આટલો ભાગ, આટલા પૈસા, આટલી આમ ગાડી, ચાકા, જે કઈ જોઈતું હતું એ. બરાબર છે. હવે પાનોને ફેરવીને બીજું એક પાનું લો અને બીજા પાનામાં કીધું કે હવે આ પ્રશ્ન આપણે રજૂ કરીએ અને સામેથી કંઈક એવા પ્રશ્ન આવે તો આપણે વિચારીને રાખવા જોઈએ ને. તો કે બીજા કયા પ્રશ્નો આવે? ભાઈ હવે આ દીકરાને એમણે મોટો કર્યો, એની કેટલી વેદના ઉઠી, એમના મમ્મીએ બાળકને ઉછેર કરવામાં જે 22-25 વર્ષનો કર્યો, શૈક્ષણિક ખર્ચો, એની રહેણી કહેણી, પહેરવેશ, આ બધા ખર્ચા, પ્રાસંગો, અને એ દીકરો જન્મ નહોતો ત્યારે મિલકત શું હતી ને આજે મિલકત શું છે, અને દીકરો ફેક્ટરીમાં જોડાયો એ પછી કેટલી વૃદ્ધિ થઈ, આ બધા પ્રશ્નો આવે આપણી પાસે. એટલે દીકરી થોડીક વિચારતી થઈ ગઈ કે આવું આ કંઈક આમ, પણ તો એને કીધું કે હા તમે કહો એ આપણે ગણતરી માંડીએ. ગણતરી માંડીને કીધું કે ભણવાનો ખર્ચો કેટલો, 12 મહિનાના કપડાં કેટલા, તહેવારોના કેટલા, બહાર હરવા ફરવા ગયા એના કેટલા, એની જરૂરિયાતો પૂરી કરવાના કેટલા, લગ્નનો ખર્ચો કેટલો, એ સમજણા થયા, ફેક્ટરીમાં આવતા થયા ત્યારે કેટલું ફેક્ટરીનો વિકાસ થયો, આ બધું ગણાયું ને તો પેલી છોકરીને ખબર પડી કે આ તો અમારે લેવાની બદલે આપવાના થશે. અને છોકરીને ટ્યુબલાઇટ આમ સ્પાર્ક થયો કે આ પ્રયોગ કંઈક ખોટો થઈ રહ્યો છે, પણ બોલી નહીં કઈ કે લાવો હવે આપણે બેવ કાગળ. તો કે ના મારે અત્યારે કઈ નથી કરવું, આપણે હમણાં રહેવા દો. એમ કરીને દીકરીએ કાગળ ફાડી નાખ્યા. ફાડી નાખ્યા પછી બહાર આવ્યા એટલે કીધું કે ભાઈ આજે દીકરીનો મૂડ બરાબર નથી, 2-4 દિવસ પછી દીકરી ફરી આ મીટિંગ કરવાનું કહે છે, એટલે આપણે 2-4 દિવસ. એટલે પેલા ભાઈએ હળવાશમાં આ એક કહી દીધું કે એનો મૂડ નથી, પણ દીકરી મૂંઝાણી હતી કે આ તો લેવાની બદલે આપવાના થશે અને આમની પાસે તો કંઈ આવવાનું નથી ને ઉપરથી આપવાનું થશે તો દેવાદાર થઈશ. એટલે વાત મૂંઝવીને જતા રહ્યા અને 2-3
2-3 દિવસમાં જ એ દીકરીના હાવભાવ, વાણી વર્તન અને એ બધામાં જે પરિવર્તન આવ્યું અને જે એના વિચારો હતા એ વિચારોમાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા. એના જે સંયુક્તમાંથી વિભુક્ત થવાના જે વિચારો હતા એમાં પણ હળવાશ આવી ગઈ અને હળીમળીને રહેવાનું શરૂ કર્યું. એટલે આ દરેક ઉદાહરણમાં હું કોર્ટ કચેરી વાળી વાત નથી કરતો. આ કોઈ પીઢ તટસ્થ વ્યક્તિ, સમજદાર વ્યક્તિએ પોતાના ભાગ ભજવેલા હોય અને એનાથી આ સ્ટ્રેસ અને ડિપ્રેશન વાળી સ્થિતિમાં જે પરિવારો આવ્યા હોય એને પાછું એક ગાડી પાટા ઉપર ચડાવવા માટે જે બધા યોગદાન આપીને પ્રયત્ન કર્યા છે એ દ્રષ્ટાંતો મેં આપની સમક્ષ મૂક્યા છે. હજી ઘણા છે મારી પાસે તો કે જે સમાજમાંથી જ પેપરો, મીડિયાઓ દ્વારા ને વાસ્તવમાં થોડાક કોર્ટોમાં પણ જે પેપરમાં પ્રદર્શિત થયા હોય કિસ્સા ઘણા છે, પણ બહુ લાંબો સમય જાય અને હજી આપણે સમયે આગળ આપણે થોડી એના ઉપર વાત કરશું. એટલે આટલા દ્રષ્ટાંત આપી અને આજના વિષયને વિરામ આપતા પહેલા હું એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે બહેનો, દીકરીઓ, માતાઓ આપના આજના વેબિનારમાં જોડાયેલા છે એમને હું પહેલા 2 હાથ જોડી વંદન કરું છું અને આ જે આપણા શાસ્ત્રમાં જે શ્લોક કીધો છે એ શ્લોક કહી અને હું વિરામ લઈશ. આ શ્લોક બહુ વિચારવા જેવો છે. દરેક બેન, દીકરીઓ, માતા હોય. પિતા રક્ષતિ કૌમારે ભર્તા રક્ષતિ યૌવને રક્ષંતિ સ્થિવરે પુત્ર ન સ્ત્રી સ્વતંત્ર મહર્તિ. આજે તે સ્વતંત્રતાની વિચારસરણી લઈને બહેનો, દીકરીઓ જે સમાજમાં એક વિચારસરણી સાથે ચાલે છે, આ શ્લોક થોડોક સમજવાની જરૂર છે. સ્વતંત્રતા ની મર્યાદા બતાવી છે, કારણ કે સમાજમાં સ્ત્રી એક એવું પાત્ર છે કે એની ઉપર જો કોઈ રક્ષણ કરવા વાળું ન હોય તો કેવી દુર્દશા થાય છે. એટલે આ શ્લોક ખાલી એક સારી ભાવનાથી સાચી દિશામાં વિચારવા માટે કીધો છે, કોઈની લાગણી દુભાવવા માટે નથી કીધો. આપ ક્ષમા કરશો. અને આ શ્લોકનો ભાવાર્થ કે સ્ત્રીઓનું બાળપણમાં પિતા રક્ષણ કરે છે, યુવાવસ્થામાં પતિ રક્ષણ કરે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર રક્ષણ કરે છે. તેથી સ્ત્રીએ સ્વતંત્રતાને પાત્ર નથી. આટલામાં ઘણું બધું કહેવાયું છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે સ્ટ્રેસ અને ડિપ્રેશનને ઓળખીએ ગૃહસ્થ જીવનમાં ભાગ 3માં 4 દ્રષ્ટાંતો આપી અને તણાવ અને એટલે કે હતાશા અને ડિપ્રેશનને દૂર કરવા માટે જે પ્રયત્નો થયા એના ઉદાહરણો સરસ રીતે સમજાવ્યા. ખૂબ ખૂબ આભાર. સરસ.